ન્યૂ ટેક્સ્ટ ડોક્યુમેન્ટ. આવું એક્ઝામ્પલ તમે ઘણી બધી જગ્યાએ જોયું પણ હશે, ઘણી વેબસાઇટમાં હોય છે. સૌથી પહેલા આપણે સિન્ટેક્સ શું હતી? HTML ટેગ સ્ટાર્ટ કરો, HTML ટેગ ઓવર. આની વચ્ચે બે સેક્શન આવે ને, હેડ એન્ડ બોડી. હવે બોડી ટેગ આપણે સ્ટાર્ટ કરીશું, બોડી ટેગ ઓવર. સૌથી પહેલા હું એક div ટેગ લઈ લઉં છું, div ટેગ સ્ટાર્ટ કરીશું, div ટેગ ઓવર. આને આપણે કહી દઈએ id ઇક્વલ ટુ કોઈ પણ id આપી દઈએ. આને id ની જગ્યાએ હું ક્લાસ આપી દઉં, એટલે એક કરતાં વધારે ક્લાસ એપ્લાય કરવો હોય તો કરી શકીએ. એટલે ક્લાસ ઇક્વલ ટુ બોક્સ, એટલે આનો મિનિંગ શું થાય? બોક્સ નામના ક્લાસમાં જેટલી પ્રોપર્ટી લખો એ બધી એપ્લાય થશે આ div માં. રાઈટ? તો પ્રોપર્ટીઝ લખી છે આપણે. css લખવા માટે હેડ ટેગ ની અંદર કયો ટેગ આવશે? સ્ટાઇલ. ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ્ટ સ્લેશ css. અને સ્ટાઇલ ટેગ શું કર્યો? બોક્સ માટે જોઈએ એટલે ડોટ બોક્સ, એટલે છે આની વચ્ચે જેટલી પ્રોપર્ટી લખો એ આ div માં એપ્લાય થશે. હવે આપણે શું કરીશું સમજો. સૌથી પહેલા બોક્સની હાઈટ વિથ હું સેટ કરી દઉં. કેટલી કરી? 200 બાય 200. આવડું બોક્સ આવ્યું. આ બોક્સની અંદર મારે ઇમેજ મૂકવી છે. આ બોક્સની અંદર imgs ઇક્વલ ટુ મૂકી શકીએ ને આપણે? તો આપણી પાસે એક જ છે, કોયલા ડોટ જેપીજી. આપણે પુટ કરીશું. જોઈ લો પહેલા આટલી વસ્તુ. આટલું સમજાણું હજી બેઝિક. આપણે શું કર્યું? એક div લીધું, div ની હાઈટ વિથ સેટ કરી અને એની અંદર શું મૂકી આપણે? ઇમેજ. રન કરીને જોઈ લો પહેલા. પણ ઇમેજની વિડ્થ અને હાઈટ બાય ડિફોલ્ટ 100% હોય ને, જેવડી ઓરિજિનલ ઇમેજ હોય એવડી આવે ને. હવે મારે હાઈટ વિડ્થ સેટ કરવી હોય તો ઇમેજ ની હો, તો આ રીતનું તમે લખી શકો ડોટ બોક્સ સ્પેસ img. એટલે આનો મિનિંગ શું થાય? બોક્સની અંદર જે ઇમેજ આવે છે એની વિડ્થ બોક્સ જેવડી જોતી હોય તો બોક્સની વિડ્થ કેવડી છે? 200 છે ને. હાઈટ કેવડી છે? 200. એટલે એક્ઝેક્ટલી આવી જશે. જોઈ લો હવે જેવડું બોક્સ છે એવડી જ હાઈટ વિડ્થ આવી ગઈ. આટલું પહેલા સમજાણું. હવે એક વસ્તુ ખાસ સમજો. હવે જ આખી વસ્તુ સ્ટાર્ટ કરી છે આપણે. બોક્સની અંદર જ કઈ શું છે? ઇમેજ. ઇમેજની નીચે હું પાછો એક નવો div લઉં છું, યાદ રાખજો. ઇમેજની નીચે નવો div લઈ છે અને બોક્સની અંદર, એટલે ઇમેજની નીચે જ બોક્સ આવશે, div આવશે ને બીજો. એને આપણે કહી દઈએ ક્લાસ ઇક્વલ ટુ desc. આટલું સમજાણું, ખાલી એક ક્લાસ આપ્યો. હવે આની અંદર હું ક્લાસ માટે પ્રોપર્ટી લખું છું, ડોટ desc પેલી રીતે સ્ટાર્ટ ઓવર. એની હું વિથ આપું છું 200 પિક્સેલ અને હાઈટ આપું છું 200 પિક્સેલ. અને બેકગ્રાઉન્ડ કલર હું સેટ કરી દઉં છું અત્યારે એક્ઝામ્પલ તરીકે 000, એટલે બ્લેક કલર આવશે ને. એટલે હવે થયું શું સમજો? ઇમેજની નીચે પાછું 200 બાય 200 પિક્સેલનું એક બીજું બોક્સ આવી ગયું ને. તો એક પ્રોબ્લેમ થયો. આપણે મેઇન બોક્સની હાઈટ કેટલી આપી હતી? 200. તો એની બહાર નીકળી ગયું ને. બહાર નીકળી જશે. ઓકે, ભલે જ નીકળી જાય. અત્યારે આવી ગયું આટલું. આટલું થઈ ગયું પહેલા. ઓકે, આ બોક્સની અંદર મારે કંઈક લખવું છે, ટેક્સ્ટ લખવું છે, તો લખી શકીએ ને આપણે. અત્યારે લખી છે એક્ઝામ્પલ તરીકે desc ની અંદર h2 ટેગ લઈ લઉં છું. હું કોઈ પણ ટેગ લઈ શકીએ. હરિવંદના કોલેજ h2 ટેગ ઓવર કરી દઈએ. આટલું થઈ ગયું. એટલે ટેક્સ્ટ લખાડી ગયું પણ દેખાતું નથી. શું કામ? કલર એ બ્લેક છે ને. ઉપરથી જો આટલી જગ્યા છૂટી ગઈ. શું કામ? કારણ કે બાય ડિફોલ્ટ h2 ટેગ છે એ ટોપ સાઈડ બોટમ સાઈડ માર્જિન છોડે. બાય ડિફોલ્ટ હેડિંગ ટેગ છે એ ટોપ બોટમ સાઈડ શું છોડે? માર્જિન છોડે. એને રિમૂવ કરવી પડશે ને, તો કરી છે આપણે. ડોટ desc ની અંદર કયો ટેગ છે? h2. એની પહેલા માર્જિન 0 કહી દો. એટલે જો જગ્યા પહેલા જ નીકળી ગઈ. રેડી? હવે એનો કલર ચેન્જ કરી, કારણ કે બ્લેક કલર છે, બે બ્લેક કલર દેખાતું નથી. વ્હાઇટ કરી નાખી. હવે ટેક્સ્ટ ફોન્ટ ચેન્જ કરી નાખું. બાય ડિફોલ્ટ ટાઈમ્સ ન્યુ રોમન આવશે ને. આટલું થઈ ગયું. ફોન્ટની સાઈઝ મોટી આવશે ને. ફોન્ટ સાઈઝ ઘટાડી દે. ટેક્સ્ટ સેન્ટરમાં જોતા હોય તો ટેક્સ્ટ અલાઇન સેન્ટર એટલે આવી જશે ને. હવે મારે આમ સેન્ટરમાં જ આ કયું હોરિઝોન્ટલ સેન્ટર થયું ને. મારે વર્ટિકલ સેન્ટર જોતું હોય તો આમ સેન્ટરમાં જોઈશ. સમજાય છે ને હું શું કહું છું? આમ મિડલમાં જોઈશ. અહીંયા ટોપથી પેડિંગ આપી દઉં તો તમે કયો ઈ કરવાનો બોલો. ટોપ એટલે અહીંયા આમ ટોપ લખો.
ઘણા આવું કહે VLI આવે એટ્રીબ્યુટ આવે ને HTML-માં TT ટેગનો એટ્રીબ્યુટ આવે આવ્યું ક્યાંય નથી એટલે પેજ ફેરવશો તોય નહીં મળે પેજ ફેરવશો તોય મળશે નહીં કારણ કે હજી આપણે આવું જોયું જ નથી ઘણા આવો રસ્તો ટોટલ હાઈટ કેટલી છે એક રીચ કરું છું ટોપ સાઈડથી હું 100 પિક્સેલ છોડાવી દઉં તો ટોટલ હાઈટ કેટલી છે 200 એટલે 100 થઈ ગયું પણ એક પ્રોબ્લેમ થયો જો પેલા તો બધી બાજુ પેડિંગ છોડી પેડિંગ ટોપ છોડ દો હવે પ્રોબ્લેમ એવો છે શું હે વચ્ચોવચ્ચ એટલા માટે નથી ફોન્ટની સાઇઝ કેટલી છે 16 પિક્સેલ છે ને 8 તો 16 8 એટલે 92 પિક્સેલ છોડાવવા પડે શું કામ કેલ્ક્યુલેટ વિચારો ફોન્ટની સાઇઝ કેટલી 16 પિક્સેલ વિચારો જો મારે એક્ઝેક્ટલી સેન્ટર જોતું હોય ફોન્ટની સાઇઝ કેટલી ઓકે તો આ નવો માઈનસ કરવા પડશે એટલે 91 આવશે હજી ટોટલ હાઈટ કેટલી છે 200 પિક્સેલ હું પરથી 100 પિક્સેલ છોડાવું તો 100 પિક્સેલ અહીંયા આવે છે એ પછી લખાવાનું સ્ટાર્ટ થાય ને મારે હવે આ ફોન્ટ અડધા ઉપર જોઈશે અને અડધા નીચે તો ટોટલ હાઈટ કેટલી છે 18 પિક્સેલ છે 9 પિક્સેલ ઉપર જાવ તો થાય ને ઉપરથી 100 પૂરા નહીં એમાંથી 9 પિક્સેલ જ માઈનસ કરવાના ને કેટલા થયા એકવાનું થાય ને પણ એકચ્યુઅલમાં આ રસ્તો છે ખોટો છે આપણે બીજો રસ્તો જ યુઝ કરવાનો છે જો અત્યારે થઈ ગયો આમાં પ્રોબ્લેમ ક્યારે થાય નહીં તમે જોવો હવે હું ટેક્સ્ટ વધારું છું સેન્ટર થયું ન થયું ને એટલે આ રસ્તો છે એ ખોટો છે હવે એના માટે શું કરવું પડે એ સમજો આખી વસ્તુ એક કન્સેપ્ટ આવે ડિસ્પ્લે ટેબલ સેલ એક પ્રોપર્ટી છે વર્ટિકલ અલાઇન પહેલાં હું પેડિંગ કાઢી નાખું છું એક પ્રોપર્ટી છે વર્ટિકલ અલાઇન મિડલ લખ નાખું ને એટલે આનો મિનિંગ થાય કે સેન્ટરમાં આવે છે પણ આ પ્રોપર્ટી વર્ક નથી કરતી રાઈટ આ પ્રોપર્ટી તો જ વર્ક કરે જો ટેબલ ક્રિએટ કરેલું હોય તો ટેબલ તો ટેગ તો લીધો નથી ને આપણે તો ટેબલ બનાવવા માટે પહેલા ટેબલ ટેગ હોય ને એની અંદર સેલ ક્રિએટ કરવાનો આવું કંઈક કહે છે પહેલા શું ક્રિએટ કરવું પડે ટેબલ તો આને હું કોલમ કહું હાલો H2 ટેગ છે ને શું કહી દે આપણે કોલમ તો ટેબલ કેને કહેવું પડે DSC ને કહેવું પડે તો એના માટે પ્રોપર્ટી લખવાની ડિસ્પ્લે ટેબલ આવી પ્રોપર્ટી આવે અને આને શું કહેવાનું H2 ટેગ ને કોલમ કહેવાનું છે ને તો એને કહેવાનું ડિસ્પ્લે ટેબલ સેલ આ રીતની પ્રોપર્ટી લખવી પડે એટલે ટેબલ સેલ ક્રિએટ થાય ને હવે આ વર્ટિકલ અલાઇન પ્રોપર્ટી વર્ક કરે જોઈ લ્યો હું છે હવે તમે ગમે એટલું લખો ઓટોમેટિક એની રીતે સેન્ટર કરે આપણે કંઈ કરવાનું જ નથી 3-4 લાઈન થઈ ગઈ તો થઈ ગયું સેન્ટર ઓકે પાછું રિટર્ન વર્ટિકલ અલાઇન પ્રોપર્ટી તો જ વર્ક કરે જો ડિસ્પ્લે ટેબલ હોય શું હોય ટેબલ ક્રિએટ કરેલું હોય ટેબલ હોય તો વર્ટિકલ અલાઇન પ્રોપર્ટી વર્ક કરે અધરવાઇઝ વર્ક કરે નહીં તો એના માટે તમારે શું કરવું પડે તો પેરેન્ટ ડીઆઈવી હોય ને એકને ટેબલ કહેવાનું ને એકને કોલમ કહેવાનું કોલમ તમારે જેમાં વર્ટિકલ અલાઇન સેટ કરવું હોય ને એને કોલમ કહેવું પડે તમારે વર્ટિકલ અલાઇન સેટ કરવું હોય એને શું કહેવાનું કોલમ તો આપણે કેને કોલમ કેવું પડશે H2 ને જ કહેવું પડે તો કહેવા માટે પ્રોપર્ટી કઈ લખવાની જોઈ લો ટેબલ સેલ કઈ લખવાની ડિસ્પ્લે ટેબલ સેલ આ રીતનું લખવાનું એટલે કોલમ કીધું એવું એનો મિનિંગ થાય આપણે આને કોલમ કહી છીએ પણ કહેવા માટે ઓફિશિયલી શું લખવું પડશે ડિસ્પ્લે ટેબલ સેલ આટલું થઈ ગયું પણ તો કોકને ટેબલ કેવું પડે ટેબલ કેને કહેવાનું એનો પેરેન્ટ ડીઆઈવી હોય ને તો પેરેન્ટ એટલે કયો થાય છે DESC તો DESC માં શું લખવાનું ડિસ્પ્લે ટેબલ એટલે એક ટેબલ થયું ટેબલની અંદર સેલ થયું એમાં હવે વર્ટિકલ અલાઇન વર્ક કરે અધરવાઇઝ વર્ટિકલ અલાઇન વર્ક કરે નહીં ક્લિયર આટલી વસ્તુ હવે ઓકે ગોઠવાઈ ગયું આટલી વસ્તુ સમજાણી ખાલી હવે હું કાઢી નાખું છું ખાલી હરિવંદના જ રાખું છું વર્ક તો કરે જ છે હવે હે એ તો સેન્ટર જ છે એટલે તમારે ટેક્સ્ટ અલાઇન સેન્ટર જોઈ છે તો રાખો હવે આ વચ્ચે છે લેફ્ટ સાઈડથી ચાલુ કરાવવું હોય તો નહીં લખવાનું એ તો આપણે હોરિઝોન્ટલ લાઈન સેન્ટર જોઈ છે ને બે સેન્ટર જોઈ છે એટલા માટે આપણે લખી છે હું જોતો જ કાઢ નાખો સમજાવવાનું આટલું થઈ ગયું પહેલાં ઓકે આ તો હજી આપણે બેઝિક જ જોયું હવે આ બોક્સ જે છે ને એ એક્ઝેક્ટલી મારી ઇમેજ ઉપર જોઈ છે ક્યાં જોઈ છે ઇમેજની ઉપર તો શું કરવું પડશે આપણે એક પ્રોપર્ટી જોઈ હતી પોઝિશન એબ્સોલ્યુટ અને પોઝિશન રિલેટિવ પેલું ટ્રાયંગલ ને એવું બધું બનાવ્યું હતું ને એક્ઝેક્ટલી ઇમેજની ઉપર મારે ગોઠવવાનું છે તો મેઇન બોક્સ પહેલાં ઓકે DESC જોઈ છે ને
તો એના માટે પ્રોપર્ટી હતી પોઝિશન એબ્સોલ્યુટ હતી. ટોપ સાઈડથી કેટલી મૂકો 0, લેફ્ટ સાઈડથી નહીં કેટલી મૂકો 0. પણ એ બ્રાઉઝરથી થાય ને હંમેશા, મેં પહેલાં જ કીધું હતું. પણ બ્રાઉઝરથી નહીં, એનો પેરેન્ટ ડીઆઈવી એટલે DESC નો પેરેન્ટ કયો થાય? આનો પેરેન્ટ ડીઆઈવી કયો થાય? બોક્સ. તો બોક્સમાં કઈ આપવાની? પોઝિશન રિલેટિવ મેં કીધું હતું. એકમાં એબ્સોલ્યુટ આપવાની ને એકમાં શું આપવાની? રિલેટિવ. પેરેન્ટમાં રિલેટિવ આપવાની. એટલે જો હવે એ ક્યાંથી થાય? બોક્સથી એક્ઝેક્ટલી આવી ગયું ઉપર. ઓકે, હવે તમે આ બોક્સને નીચું ઉતારો ને તો એ ઓટોમેટિક એ બે હારે જ આવે. જો અહીંયા બીઆર મૂકું થોડા, એ બે સાથે જ રહે, એ ક્યારે વિખાય નહીં. ક્લિયર આટલી વસ્તુ? હવે લાઈન તો કાઢી જ નાખું છું. રેડી? આટલું થઈ ગયું. હવે પાછું શું કરવાનું છે સમજો. તમને એમ થશે કે હતું નહીં જ થાય પાછું. ટોપ સાઈડથી શું આપ્યું આપણે? 0 એટલે એક્ઝેક્ટલી ઉપર આવ્યું ને. સમજો, હું ટોપ સાઈડથી 200 કહું તો આનો મિનિંગ શું થાય? પાછું હતું ત્યાં આવી ગયા. આટલું સમજાણું? રેડી? કરવું જ છે આવું. જોજો હવે શું કરી છે ત્યાં આપો. ડોટ બોક્સ કોલન હોવર એટલે આનો મિનિંગ શું થાય? જ્યારે બોક્સ ઉપર કર્સર જાય ત્યારે, કર્સર બોક્સ ઉપર જવા દો ત્યારે, પણ પ્રોપર્ટી મારે આમાં એપ્લાય કરવી હોય તો આ ડીઆઈવીમાં કર્સર અહીંયા જાય, પણ પ્રોપર્ટી કેમાં એપ્લાય થવી જોઈએ? આ ડીઆઈવીમાં. તો એના માટે તમે આવું કરી શકો. સ્પેસ મૂકી અને ટેગનું નામ શું છે? ડીઆઈવીનું નામ DESC આપ્યું ને. એટલે આનો મિનિંગ થાય કે કર્સર બોક્સ ઉપર જાય પણ એપ્લાય કેમાં થાય? DESC માં. ટોપ સાઈડથી કેટલું મુકાયું આપણે? 200. એની જગ્યાએ શું કરી નાખ્યું? 0. એટલે હવે જુઓ, હવે એક પ્રોપર્ટી મેં કીધી હતી ઓવરફ્લો, યાદ હોય તો. ઓવરફ્લો પ્રોપર્ટીથી શું થતું હતું? ઓલું સ્ક્રોલ બાર ની આવ્યું હતું, યાદ હોય તો. ઓવરફ્લો થી શું થાય? ઈ બોક્સ ની બહાર નીકળે, ઈ હાઈટ થઈ જાય, સ્ક્રોલ થાય, ઓટો આવું 3 આવતું, યાદ હોય તો. ઓટો, સ્ક્રોલ અને હાઈટ. તો હવે મેં મેઇન બોક્સ ની હાઈટ વિથ કેટલી આપી? 200 બાય 200. તો ઓલું નીચેનું બોક્સ છે એની બહાર નીકળી ગયું ને. તો એને હું કહી દઉં ઓવરફ્લો હિડન. એટલે હાઈટ થઈ જવું જોઈએ. એટલે જો કર્સર જાય ત્યારે જ આવે. આટલું સમજાણું? હવે નેક્સ્ટ છેલ્લી પ્રોપર્ટી. હવે એ મારે સ્લો મોશનમાં જોઈ છે. ટ્રાન્ઝિશન પ્રોપર્ટી જોઈ હતી ને આપણે. 1s સોરી 0.5s 4s અત્યારે રાખી, એટલે 40%. રિફ્રેશ કરી. હવે જો આવું ઘણી વેબસાઇટમાં તમે જોયું હશે. સ્લાઇડ થઈને એનું ડિસ્ક્રિપ્શન કર્સર લઈ જાઓ ને એટલે એનું ડિસ્ક્રિપ્શન ખુલે આવી રીતે સ્લાઇડ થઈને આવે. આવી ઇફેક્ટિવ એપ્લાય કરેલી હોય છે. હવે નીચેથી ઉપર ગયું ને. હવે લેફ્ટ સાઈડથી રાઈટ સાઈડથી જે સાઈડથી કરવું હોય તમારે લોજિક વિચારવાનું છે. હવે જો ટોપ સાઈડથી 200 કીધા હતા ને, કેટલા કહી દીધા? 0. લેફ્ટ સાઈડથી હું 200 કહું એટલે શું થાય? અહીંયા લેફ્ટ સાઈડ એટલે અહીંયા હોય બોક્સ અત્યારે ક્યાં હશે? અહીંયા હોવું જોઈએ. હવે અત્યારે જ્યારે કર્સર જાય ત્યારે 0 કરવાનું. હવે EQ કરવાનું હોય. લેફ્ટ સાઈડથી 200 છોડાયું છે ને, એ હવે 0 કરવાનું હોય. જો તો એ સાઈડથી આવે. તમારે જે સાઈડથી જોતી હોય સ્લાઇડ થઈ શકે. એ તો હવે તમારે વિચારવાનું કઈ સાઈડથી જોઈએ. ટોપ, રાઈટ, બોટમ, લેફ્ટ ચારેય પ્રોપર્ટી છે તમારી પાસે. રાઈટ? આવી રીતે આપણે ઘણી વેબસાઇટમાં જોયું હોય સ્લાઇડ થતું હોય. રાઈટ? આમાં હજી પણ તમે ઓપ્શન એપ્લાય કરી શકો. અલગ અલગ ઘણી બધી વસ્તુ થઈ શકે. જો ટોપ ને લેફ્ટ બે શું કહી દીધું? 0 એટલે એક્ઝેક્ટલી અત્યારે દેખાય જ છે. એક પ્રોપર્ટી ટ્રાન્સફોર્મ જોઈ હતી. ટ્રાન્સફોર્મથી શું થાય? ઝૂમ ઇન ઝૂમ આઉટ થાય. 0 કહી દો એટલે શું થાય? દેખાય જ નહીં ને. કારણ કે ટ્રાન્સફોર્મ ઝૂમ કેટલું કરાવ્યું? 0% એટલે દેખાવું જોઈએ નહીં. હવે એ હોવર ઉપર હું દેખાડાવું 1 કરી નાખી. લેફ્ટ રાઈટ તો 0 જ છે એટલે એમાં તો કંઈ કરવાનું જ નથી. જ્યારે કર્સર જાય ત્યારે શું કહી દીધું? પાછું ઓરિજિનલ સાઇઝ કરી નાખો. એટલે હવે જુઓ, આવું બધું તમે કરી શકો. રેડી? આવું ઘણી બધી જગ્યાએ હોય છે. જોજો. રેડી? ઓકે, હાલો આટલું લખી લો એટલે ક્યાંક કામ લાગશે. પછી બીજા એક્ઝામ્પલ જોઈએ. પહેલાં આટલું લખી લો. કી ફ્રેમ હવે આના પછી આવે. હજી કી ફ્રેમ નથી જોયું હોય, હજી બાકી છે. હવે જોઈશું. ના, એમાં ક્યાં કી અપ ડાઉન નહીં આવે.
તો કી ઇવેન્ટ નું થાય ને આ તો એકચ્યુઅલી અલગ કન્સેપ્ટ જ છે એનિમેશન હમણાં કરાવ જોઈ લો બોક્સ આઈએમજી સુધી પહોંચી ગયા બાકી છે બીચમાં બોક્સ સુધી હું સ્ક્રોલ કરું છું જોઈ લેજો બોક્સ સુધી નથી પહોંચ્યા તારે એમથી બાકી છે બોલે તું ફોન તે મને દીધો નાનો અને 50 રૂપિયા ને ખાવ 20,000 હા કનેક્ટિવિટી સુધી કરું છું બોક્સ આઈએમજી સુધી બધા પહોંચી ગયા છો બાકી હજી બોક્સ આઈએમજી સુધી કોને બાકી છે બંધ કરી દો.
સાથે બોલાવીશું ના આપણે બેને સાથે જ લઈને આવીશું નીચેથી રિસીવ નથી લેવાની હવે ઉપર અમારી પાસે બ્રેક ના લાસ્ટ હવે ડિપાર્ટમેન્ટ પ્રાઇસ અલગ અલગ પેલા નીચે રિસીવ અમે બે વચ્ચે આપી દઈશું ના એ વચ્ચે શું આવે લખાઈ ગયું છે બધા એક વસ્તુ અહીં ધ્યાન આપવું છે એક્ઝામ્પલ તરીકે મેં એક H1 ટેગ લીધો છે ક્લાસ ઇક્વલ ટુ શું એપ્લાય કર્યું આપણે ABC અહીં ધ્યાન આપવું પછી લખી દેજો ક્લાસ ઇક્વલ ટુ શું લખ્યું આપણે ABC તમે આઉટ પર લખી શકો એ ધ્યાન આપજો H1.abc આનો મીનિંગ શું થશે સમજી લીધો આવી રીતે ઘણી જગ્યાએ હશે તમે જોયું હશે H1.abc લખવાનો મીનિંગ એવો થાય કે H1 ટેગ ની અંદર abc ક્લાસ એપ્લાય હોય ને તો જ આ પ્રોપર્ટી એપ્લાય કે બાકી થાય તમે ક્લાસ abc છે બીજા ટેગમાં એપ્લાય કરો તો વર્ક ન કરે ક્યાં એપ્લાય કરવાનું H1 માં એપ્લાય કરેલો હોય તો જ એપ્લાય થાય અધરવાઇઝ થાય ચલો અત્યારે ઉપર એક અલગ abc બનાવી લીધો હોય તો .abc abc એમ બનાવીને રાખ્યો પણ પછી આમાં યુઝ કર્યો તો આવી રીતના જ લખીને કર્યું તો ખાલી H1 માં તો આલે જ છે ને હું તમને એવું કહું છું કે ઈ ટેગ ઈ જે તમે ક્લાસ બનાવ્યો છે ઈ ટેગમાં હોય તો જ એપ્લાય કરું છું આવી રિક્વાયરમેન્ટ આવી તો શું કરવાનું કે મેં abc નામનો ક્લાસ છે H1 માં એપ્લાય હોય તો જ મારે એપ્લાય થવું છે બાકી થવું જોઈએ ત્યારે આવું લખવાનું બહુ ઓછા કેસ હોય એવા પણ આવી રીતે લખવાની જરૂર પડે તો તમે આ રીતે લખી શકો કઈ રીતે H1.abc આનો મીનિંગ થાય કે H1 ટેગ ની અંદર કયો ક્લાસ હોય abc તો જ એપ્લાય થાય બાકી થાય સ્પેસ નો મૂકો એટલે એનો મીનિંગ એવો થાય રાઈટ જોઈન્ટ લખવાનું એટલે ઘણી વખત જરૂર પડે એવી જગ્યાએ જરૂર પડે તમે યાદ કરો ઇનપુટ ટેગ છે જે કન્સેપ્ટ માં યાદ આવી હોય ઇનપુટ ટેગ માટે પ્રોપર્ટી લખો તો કયા ટેગમાં એપ્લાય થાય ટેક્સ્ટ બોક્સ માં એમાં બધું એપ્લાય થાય હવે વિચારો ઇનપુટ ટેગમાં કેટલી વસ્તુ આવે ટેક્સ્ટ પાસવર્ડ રેડિયો બટન માં એપ્લાય થાય કેવું લાગે સમજો છો ને ચેક બોક્સ માં મારે બધા ટેગમાં ન જતો બટન માં એ જ વસ્તુ એપ્લાય થઈ જાય તો બધું સરખું લાગવા પડે ટેક્સ્ટ ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ સબમિટ એટલે ઇનપુટ ટેગ જ થયો ને સમજાય છે તો એવી જગ્યાએ તમે આવી લખી શકો કે ઇનપુટ ડોટ કરી તમે આવી મૂક્યા હોય કે એક્ઝામ્પલ તરીકે txt એટલે ટેક્સ્ટ બોક્સ છે ના કેમાં હોય ટેક્સ્ટ બોક્સ હોય એમાં તમારે ક્લાસ લખવાનો કયો .txt હજી એક આવું પણ આવે છે તમે આવું પણ કરી શકો સ્ક્વેર બધા ટ્રાય કરી જોજો પછી મને આવે છે આનો મીનિંગ થાય કે ઇનપુટ ટેગ હોય અને ટાઈપ ઇક્વલ ટુ કયો એટ્રીબ્યુટ હોય ટેક્સ્ટ હોય તો જ એપ્લાય થાય બધામાં ઇનપુટ ટેગ માં નહીં તમે આવું કરી શકો ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ્ટ સ્ક્વેર બ્રેકેટ માં લખવાનું સમજાણો એટલે આ ઓનલી પર કેમાં એપ્લાય થાય ટેક્સ્ટ બોક્સ માં જ થાય રેડિયો બટન માં એમાં કેમાં એપ્લાય થાય આવું રીતનું પણ તમે લખી શકો ક્લિયર વધારે એટલે અલગ અલગ આ રીતનું લખી શકો પાછું આપણે અલગ એક્ઝામ્પલ જોઈશું ઠીક છે આ તો અત્યારે સૌ પ્રથમ લખતા હતા એટલે મને યાદ આવ્યું નેક્સ્ટ કી ફ્રેમ હવે જોઈશું અત્યાર સુધી આપણે એનિમેશન જોયું હતું ઓકે HTML ની અંદર કયો ટેગ લઈશું આપણે હેડ અને બોડી લેશો હેડ ની અંદર સ્ટાઇલ ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ્ટલેસ CSS અને સ્ટાઇલ ટેગ શું કરી દઈએ આપણે ત્યાર પછી બોડી ટેગ સ્ટાર્ટ કરીશું બોડી ટેગ ઓવર કરીશું સૌથી પહેલા હું એક DAV લઈ લઉં છું આ DAV ને આપણે કહી દઈએ ક્લાસ ઇક્વલ ટુ બોક્સ કોઈ પણ નામ આપી શકીએ ને આપણે
હવે હું બોક્સ ક્લાસ માટે પ્રોપર્ટી લખું છું ડોટ બોક્સ કર્લી બ્રેકેટ સ્ટાર્ટ ઓવર. સૌથી પહેલા એની વિથ હાઇટ આપી દે 100 પિક્સેલ બાય 100 પિક્સેલ, સોરી 200 પિક્સેલ બાય 200 પિક્સેલ. હવે હું આનો કલર ચેન્જ કરું છું, બેકગ્રાઉન્ડ રેડ. આટલું તો આપણે કરી છે, જ વસ્તુ જોઈ લઈએ પહેલાં. રાઉન્ડ શેપ કરી નાખીએ એટલે શું કઈ પ્રોપર્ટી છે? બોર્ડર રેડિયસ 50% એટલે 50% થઈ જશે, સર્કલ જ થઈ જાય ને. હવે કી ફ્રેમ સમજો ખાસ. એક કન્સેપ્ટ આવે છે અત્યારે આના માટે ડેશ વેબકીટ આવું તમારે લખવું પડશે. ક્રોમ છે ને, આપણે ક્રોમમાં રન કરી છે અત્યારે, એટલે શું લખવું પડશે? વેબકીટ, કારણ કે નવી પ્રોપર્ટી છે આ બધી, એટલે જૂના બ્રાઉઝરમાં એમાં બધી સપોર્ટ કરશે નહીં, એટલા માટે વેબકીટ ડેશ પ્રોપર્ટીનું નામ તો શું છે? એનિમેશન. સ્પેસ શું લખ્યું? એબીસી 1s ઇન્ફાઇનાઇટ. એટલે આનો મિનિંગ થાય કે 1 સેકન્ડમાં 1s એટલે 1 સેકન્ડમાં એબીસી નામના કી ફ્રેમમાં, એટલે આપણે ફંક્શન મેં કીધું એક પ્રકારનું ફંક્શન, અત્યારે હું ફંક્શન વર્ડ બોલીશ કારણ કે તમને અડધા નહીં સમજાય કી ફ્રેમ એટલે શું. 1 સેકન્ડમાં એબીસી નામનું ફંક્શન એક્ઝિક્યુટ થવું જોઈએ. એની અંદર જેટલો કોડ લખ્યો હોય એક્ઝિક્યુટ થતા કેટલી સેકન્ડ લાગશે? 1 સેકન્ડ. ને ઇન્ફાઇનાઇટ એટલે કન્ટિન્યુ કોલ કર્યા જ રાખજો, 1 સેકન્ડે કોલ થયા જ રાખશે. ઇન્ફાઇનાઇટનો મિનિંગ શું થશે? 1 સેકન્ડે એક્ઝિક્યુટ થયા જ રાખશે. તમારે એક જ વખત આડાવડી આર્ગ્યુમેન્ટ ચાલશે. તમારે એક જ વખત એક્ઝિક્યુટ કરાવવું હોય તો ઇન્ફાઇનાઇટ વર્ડ લખવાનો નહીં. હવે બનાવવાનું કઈ રીતે સમજો. પહેલાં @ ક્રોમ છે એટલે પહેલાં વેબકીટ ડેશ કી ફ્રેમ્સ. શું લખવાનું? કી ફ્રેમ્સ. શું નામ આપ્યું આપણે? એબીસી કર્લી બ્રેકેટ સ્ટાર્ટ એન્ડ ઓવર. રાઈટ. હું હવે અહીં લખું છું 50%. એટલે આનો મિનિંગ થાય કે 1 સેકન્ડના 50% જ્યારે થાય ત્યારે આની વચ્ચે જેટલી પ્રોપર્ટી લખવાની એક્ઝિક્યુટ થાય. એટલે એક્ઝામ્પલ તરીકે આપણે શું કીધું? બ્લુ. યલો કહી દઉં એટલે કલર ડિફરન્ટ દેખાય. રાઈટ. 100% થાય ને ત્યારે પાછું આ એપ્લાય થઈ જાય. કયો કલર એપ્લાય થઈ જાય? રેડ. 100% બાય ડિફોલ્ટ હંમેશા ડિફોલ્ટ વેલ્યુ એપ્લાય થાય, યાદ રાખજો. એટલે હવે જો 1 સેકન્ડે રેડ બ્લુ, રેડ યલો થશે. રાઈટ. આ એનિમેશન. હવે લોજિક તમારે ઇમ્પ્લિમેન્ટ કરવાનું, ફંક્શનમાં કોડિંગ તમારે કરવાનું. શું કરવાનું? અલગ અલગ જોઈ છે, ગમે એ પ્રોપર્ટી તમે એપ્લાય કરી શકો. ઘણા એવું કહે કે મારે 1 સેકન્ડમાં 10 કલર એક્ઝિક્યુટ થવો જોઈએ, તો તમે લખો. અત્યારે હું 5 જ લખું, 10 વખત લખવું વાર લાગશે. જેટલા વખત જોતું એટલું વખત તમારે લખતું જવાનું હોય. કેટલા પર્સન્ટેજ જોઈ છે? 1% લખી શકો, 2% તમારે જેટલી વખત લખવું એટલી વખત. પહેલાં રેડ, પછી યલો, પછી બ્લુ, પછી પિંક કરી નાખે એટલે પિંક નહીં, પાછો રેડ થશે એટલે ગ્રીન કરી નાખે એટલે ગ્રીનમાં જ પાછો રેડ થઈ જાય. રાઈટ. જો છે. હવે તમે પણ આવું પણ કરી શકો. ક્લિયર આટલી વસ્તુ? એટલે ઇન શોર્ટ હવે લોજિક તમે ઇમ્પ્લિમેન્ટ કરી શકો. ઘણાએ મેં આવું જોયું છે, આવું તમે જોયું જ હશે ઘણી વખત. જનરલી આવું તમે સૌથી વધારે ક્યાં જોઈએ છે ખબર? ઘણી વેબસાઇટમાં એવું લખેલું હોય ન્યૂમાં રેડ યલો કલર થતો હોય ઘણી વખત. કોર્નરમાં આવી રીતે ઘણી વખત ન્યૂ લખેલું હોય ને આપણે કહેતા હોય ને લાઇટિંગ થતું હોય, આવું બધું કરી શકો. હવે ઇફેક્ટ તમે અલગ અલગ આમાં આપણે આવું પણ કરી શકીએ. એક્ઝામ્પલ તરીકે ટ્રાન્સફોર્મ સ્કેલ બાય ડિફોલ્ટ કેટલું હોય? 100% હોય, 1.10. એટલે લિંકિંગ આમ માઇનોર કરાવતું હોય, ન્યૂ લખેલું હોય ને, ટેક્સ્ટ લખેલું હોય, એને આવી રીતે તમે કરાવો ને તો થોડુંક અલગ લાગે. ડાયરેક્ટ કોકની જ્યાં જાય એના માટે આપણે આવું બધું ઇન્ડિકેટ કરાવતા હોય. અમુક પ્રોડક્ટ્સ ને એવું બધું આવતું હોય ને એડવર્ટાઇઝમેન્ટમાં, તમે એવું જોયું હશે, અહીંયા આવું બધું હોય. રાઈટ. એક હજી વસ્તુ જુઓ. નેક્સ્ટ હું માઇનોર એક્ઝામ્પલ ચેન્જ કરું છું, આ જ કોપી પેસ્ટ કરી લઉં છું. ઓકે.
એના માટે આપણે શું કરી છે જો હું પહેલાં એક ઇમેજ લઈ લઉં છું એટલે આઈએમજી ટેગ માટે પ્રોપર્ટી લખી શકીએ પહેલાં આ બોડી ટેગમાં શું જોઈએ છે એ લઈ લઈએ છીએ પછી આગળ વધી આઈએમજી એસઆરસી ઇક્વલ ટુ આપણી પાસે એક ઇમેજ છે એ મૂકી છે આ છે આપણી પાસે કોયલા ડોટ જેપીજી એક જ છે અત્યારે તો આની હાઇટ વિથ આપી દઈએ આપણે 200 બાય 200 પિક્સેલ જ આપું છું કેટલી સેકન્ડે કોલ થાય છે 1 સેકન્ડે આપણે ફંક્શનને કોલ કરીશું એબીસી નામનું જ્યારે 0% થાય એટલે રન થાય તરત જ સ્કેલની જગ્યાએ હું કહી દઉં રોટેટ કરાવો રન થાય તરત જ શું થશે રોટેટ કરાવો -360 DEG આખું રોટેટ થઈ જાય ઓકે એક્ઝામ્પલ ફરી ગયું ને છે હવે જો એક વસ્તુ માઇનોર ચેન્જ કરી છે ઇમેજ છે ને બોર્ડર રેડિયસ કહી દઉં હું કન્ટિન્યુ હવે જો હજી ફાઇનલ હવે એક વસ્તુ હજી એક આર્ગ્યુમેન્ટ આવે છે એ સમજી લો અત્યારે જ્યારે રોટેટ થાય છે ને ત્યાર પાછા કહું ને સ્ટોપ થઈ જાય છે 1 સેકન્ડે જો વચ્ચે કન્ટિન્યુ મારે સ્ક્રોલિંગ જ રાખવું હોય તો એના માટે આવે લિનિયર સેકન્ડ વધારે દઉં 10 સેકન્ડ કરી નાખી એટલે આખું રાઉન્ડ ફરશે ત્યારે કેટલી સેકન્ડ થશે 10 સેકન્ડે રાઉન્ડ ફરે આવું ઘણી બધી સાઇટમાં હોય છે એટલે તમને દેખાડું પણ અત્યારે નેટ નથી એટલે પછી ક્યારે એટલે તો તમે આવું મૂકી શકો એટલે આ તો હાઉસ સ્લો મોશન થઈ ગયું ઘણી જગ્યાએ જોયું છે 2 થી 3 વેબસાઇટમાં મેં જોયું હતું ખબર હોય તો ઓલી જ્યોતિષની વેબસાઇટ હોય ને એમાં ઓલું ચક્ર હોય ખબર આપણે એ બધું લખેલું હોય એ ફરતું હોય આપણે ખબર હોય તો રાશિનું હોય ને ઓલું આખું રાઉન્ડ આવે આખું એ આનો ફર્યા રાખતું હોય કન્ટિન્યુ આવું ઘણી બધી જગ્યાએ મેં જોયું 2 થી 3 વેબસાઇટમાં મેં એવું જ્યોતિષની જોયું હતું એમાં હતું આ રીતનું તો એ આ રીતનું એક ઇમેજ જ હોય ઇમેજને શું કરતા હોય રોટેટ કરાવ્યા રાખતા હોય રાઉન્ડમાં ફર્યા રાખતા આવું બધું કરી શકો હવે મોઝિલામાં હોય ત્યારે તમારે આટલું કરવાનું ચેન્જ આ જ પ્રોપર્ટી લખી જ રાખવાની બે લખવાની એમ એ જ કોપી પેસ્ટ પણ અહીંયા શું લખ નાખવાનું મોસ એટલે બેમાં હાલે જે બ્રાઉઝર હોય એમાં હાલવા માંડે વર્ક કરવા માંડે ક્લિયર મોસ ખાલી લખવાનું મોઝિલા માટે મોસ વેબકિટ માટે ક્રોમ માટે સફારી એ બધા માટે વેબકિટ ઓકે ક્લિયર આટલી વસ્તુ મોઝિલા માટે મોસ પછી બધા માટે વેબકિટ જે ઓપેરા માટે ઓ લખી લ્યો હાલો એ આપણે નેટ વયું ગયું એ દેખાડો એનિમેટેડ CSS કહેવાય એને એનિમેટેડ CSS એ ભાઈ એવો તો ખરા ચાર્જર એક જ મિનિટનો છોકરો સ્ક્રોલ કરું છું ધ્યાન આપજો લખાઈ ગયું છે
વેબ કિટ સુધી તો પહોંચી ગયા ને હવે બધા? કેટલા બાકી? કોઈ નથી ને બાકી? લખાઈ ગયું છે બધાને? ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ છે. ડ્રોપ ડાઉન મેનુ બનાવતા શીખવું છે આપણે. મેનુ બનાવતા શીખવું છે ખાલી. એક ન્યૂ ફાઇલ લઈ લઈ છે. 15 મિનિટમાં બની જશે. બીજું દેખાડું. સૌથી પહેલા HTML માં તમે બધા વેબસાઇટ જોઈ છે, એમાં મેનુ તમે જે પ્રોજેક્ટ બનાવ્યો હતો એમાં મેનુ હતું. મેનુનું સ્ટ્રક્ચર HTML માં કેવું હોય? સૌથી પહેલા તો મેનુ નામનો એક div હશે, આ રીતનો લીધેલો હોય. એની વચ્ચે કયો ટેગ હોય? હંમેશા UL ટેગ હોય. ને UL ટેગ ની અંદર કયો ટેગ લીધો હોય? એટલે થઈ જાય કે હવે જે કઈ ટેગ લેવાનો? એન્કર ટેગ કોણ લેશે? બાકી ક્લિક ક્યાં કરશો તમે? ક્લિક કરો એટલે પેજ ઓપન થતું હોય ને. એમનો અત્યારે એપ્રોક્સ લઈ લઈ છે. જોઈ ગયો હંમેશા ULLI ટેગ હોય એટલે નીચે નીચે જ આવશે આ રીતનું લિસ્ટિંગ. હવે બનાવી છે મેનુ આપણે. સૌથી પહેલાં કયો ટેગ આવે? સ્ટાઇલ ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ્ટ લેસ CSS. અને સ્ટાઇલ ટેગ શું કર્યો? મેનુ એટલે શું લીધું છે આપણે? આઈડી એટલે એસ સાઇન કરવી પડશે ને. મેનુ કર્લી બ્રેકેટ સ્ટાર્ટ એન્ડ ઓવર. સૌથી પહેલાં હું એનો બેકગ્રાઉન્ડ કલર સેટ કરી દઉં. અત્યારે ઓરેન્જ સેટ કરું છું, ડિસ્પ્લે થાય પ્રોપરલી એટલા માટે. મેં પહેલાંય કીધું હતું બાય ડિફોલ્ટ UL ટેગ છે એ પેડિંગ માર્જિન છોડે. તો પેડિંગ માર્જિન રિમૂવ કર્યું એટલે તમે UL ટેગ માટે આ રીતનું લખી શકો પ્રોપર્ટી. એઝ મેનુ સ્પેસ UL એટલે UL ટેગમાં એપ્લાય થશે ને. પેડિંગ શું કહી દો? 0. માર્જિન શું કહી દો? 0. એટલે જે લેફ્ટ સાઈડથી જગ્યા છૂટે છે એ બધી નીકળી જશે ને અહીંયા. હવે મેનુમાં બુલેટ હોય નહીં તો બુલેટ નીકળી ગયા છે જ પણ દેખાતા નથી. બ્રાઉઝરની બહાર નીકળી ગયા એટલા માટે દેખાતા નથી. બ્રાઉઝરમાં હું જો લેફ્ટ સાઈડથી જગ્યા છોડાવી દઉં તો ઓટોમેટિકલી ડિસ્પ્લે થાય. પેડિંગ લેફ્ટ 100 પિક્સેલ કહી દો અત્યારે એપ્રોક્સ. એટલે જો મેનુ બુલેટ દેખાવા માંડ્યા. એ તો બ્રાઉઝરમાં જગ્યા નથી એટલા માટે ડિસ્પ્લે થતા નથી. પણ હવે બુલેટ કાઢવા માટે કઈ પ્રોપર્ટી આવે? લિસ્ટ સ્ટાઇલ. એટલે જે બુલેટ છે એ શું થઈ જાય? રિમૂવ. અત્યારે છે જ ને, નીકળી જ ગયા છે, જગ્યા છે નહીં એટલા માટે નહીં. હવે જે આ LI છે બધા નીચે નીચે આવે ને. હંમેશા LI ટેગ શું હોય? નીચે નીચે આવે. એને એક લાઈનમાં જોતું હોય તો LI ટેગ એક લાઈનમાં જોઈ છે તો LI માટે પ્રોપર્ટી લખવી પડે. તો તમે આવું લખી શકો ડિસ્પ્લે ઇનલાઇન. એક લાઈનમાં આવવું જોઈએ. ઇનલાઇનનો મિનિંગ એવો કંઈક થાય છે પહેલાં આટલો. હવે મારે ફોન્ટ ચેન્જ કરવા છે તો કઈ પ્રોપર્ટી આવે? ફોન્ટ ફેમિલી. ઓપન સેન્સ કરું છું. હવે ફોન્ટ અપર કેસ જોઈ છે તો એન્કર ટેગ માટે હવે હું પ્રોપર્ટી લખું છું બધી. કારણ કે એન્કર ટેગ જ છે ને અંદરની સાઈડ. તો એકચ્યુઅલમાં પહેલાં તો ફોન્ટનો કલર ચેન્જ કરીએ. એટલે કલર FFF અંડરલાઈન આવે છે જો બધા નીચે. એ કાઢવી છે તો ટેક્સ્ટ ડેકોરેશન. અપર કેસ જોઈ છે તો ટેક્સ્ટ ટ્રાન્સફોર્મ અપર કેસ એટલે બધું અપર કેસમાં આવશે.
બોલ્ડ કરવા છે તો ફોન્ટ વેઇટ બોલ્ડ. આ બધી પ્રોપર્ટી આપણે જોઈ હો. હવે જો પેડિંગ છોડવું છે તો યુએલ ટેગમાં પેડિંગ છોડો એટલે બધી બાજુ જગ્યા આવી જશે. ટોપ બોટમ આ બધી સાઈડની વાત છે ઉપર નીચે. તો પેડિંગ 10 પિક્સેલ બધી બાજુ 10 પિક્સેલ જગ્યા છૂટે ને. હવે આ બે એલાઈ વચ્ચે જગ્યા છોડાવી હોય તો પેડિંગ જ, પણ કેમાં આપો? એલાઈમાં. ટોપ બોટમ 0, લેફ્ટ રાઈટ કેટલી છોડો? 10 પિક્સેલ. વધારવું હોય તો વધારી શકો છો તમે. તો જનરલી મેનુ આપણે આ રીતનું જોયું હોય. આટલું થઈ ગયું. છેલ્લે યાદ કરાવજો જો ટાઈમ વધે નથી. નેક્સ્ટ ઓકે. જો હવે મારે કર્સર જાય ત્યારે બેકગ્રાઉન્ડ કલર ચેન્જ કરવો છે તો હું આવું કહી શકું હેઝ મેનુ યુએલ એલઆઈ કોલન ઓવર. જ્યારે કર્સર જાય ત્યારે બેકગ્રાઉન્ડ કલર એક્ઝામ્પલ તરીકે અત્યારે હું ચેન્જ કરું છું હેઝ 363636 કરી એટલે ડાર્ક કલર આવશે બ્લેક કલર ઉપર. પણ આટલું નહીં, ઉપર સુધી ટચ થવો જોઈએ. આવું શું કામ થયું? કારણ કે એલઆઈનો જેટલો એરિયા હોય એટલામાં જ આવે ને. એલઆઈ આટલા સુધી જતું, આ ઉપર જગ્યા છે એ તો યુએલએ છોડી છે ને. તો હવે તમે અહીં જે એલઆઈમાં પેડિંગ કેટલી કીધી છે 0, એ વધારી દો. થઈ ગયું 10 પિક્સેલ. શું કામ? આપણે 10 જ જગ્યાએ છોડાવી છે. યાદ કરો યુએલમાં કેટલા પિક્સેલ જગ્યાએ છોડાવી હતી? 10 પિક્સેલ. એટલા માટે 10 પિક્સેલ આપ્યું. થઈ ગયું. એટલે જો જેના પર કર્સર જાય બેકગ્રાઉન્ડ કલર ચેન્જ. હવે સબ મેનુ બનાવવું છે. સબ મેનુ યાદ હોય તો કર્સર જાય એટલે નીચે બીજું મેનુ ઓપન થાય. રાઈટ. તો એના માટે HTML સ્ટ્રક્ચર કેવું હોય એ પહેલાં જોઈ લો. ગેલેરીમાં બનાવીએ અત્યારે એક્ઝામ્પલ તરીકે. તો તમે જે એલઆઈ ટેગ ઓવર કરો ને, એન્કર ટેગ રાખવાનો, એની અંદર પાછો યુએલ ટેગ લઈ લેવાનો. એલઆઈ ટેગની અંદર પાછો યુએલ ટેગ, એની અંદર પાછો એલઆઈ એન્કર ટેગ જે આવે છે એ જ રીતનો. સબ મેનુ 1 એવું કહી દઉં છું અત્યારે. એન્કર ટેગ ઓવર, એલઆઈ ટેગ ઓવર. એટલે આ કોપી પેસ્ટ કરી લઉં છું 4-5 સેમ જ રાખું છું અત્યારે. પણ ડિઝાઇન વિખાઈ ગઈ આખી. શું કામ? તમે અહીંયા શું કીધું છે એ વિચારો પહેલાં. યુએલની અંદર એલઆઈમાં પ્રોપર્ટી એપ્લાય થાય ને, તો આ એલઆઈ છે, આ સબ મેનુ વાળા એ યુએલની અંદર જ એલઆઈ કહેવાય ને. તો એમાં એ જ પ્રોપર્ટી સેમ એપ્લાય થઈ જાય ને. તો એના માટે હવે પાછી CSS લખી છે. હેઝ મેનુ ની અંદર યુએલ, એમાં એલઆઈ, એની અંદર યુએલ. એટલે હવે આ ક્યાં એલઆઈ યુએલમાં એપ્લાય થાય? ઓલું સબ વાળું છે એમાં જ એપ્લાય થાય ને. સૌથી પહેલાં એની વિથ હું સેટ કરી દઉં. કેવડું થાય છે જોઈ લે. બેકગ્રાઉન્ડ કલર ચેન્જ કરી દો એટલે આ ખબર પડે, એકચ્યુઅલ આઈડિયા આવે. બેકગ્રાઉન્ડ હેઝ 363636 ઓવર, એટલે જે ઉપર ઓવર માપ્યો છે ને સેમ કલર આવડું આવશે. તો આવડું જ જોઈ છે આપણે સબ મેનુ. હવે આ એક્ઝેક્ટલી ક્યાં ગોઠવવું જોઈએ? અબાઉટની નીચે ને. તો એ પોઝિશન પ્રોપર્ટીથી ગોઠવવું પડે. પોઝિશન એબ્સોલ્યુટ. ટોપ સાઈડથી કેટલું છોડો? 10. અત્યારે એપ્રોક્સ હું 30 આપું છું અને લેફ્ટ સાઈડથી કેટલું કહી દો? 0. પણ આ ક્યાંથી થાય? બ્રાઉઝરથી થાય ને. તો બ્રાઉઝરથી નહીં, પેરેન્ટથી છોડાવવું હોય તો આ યુએલનો પેરેન્ટ કયો તો જોઈ આવો. આ યુએલ છે એનો પેરેન્ટ કયો કહેવાય? આ એલઆઈ કહેવાય ને. તો એલઆઈ માટે લખી નાખો પોઝિશન રિલેટિવ. આપણે એવી પ્રોપર્ટી લખતા હતા. જોઈ લો એક્ઝેક્ટલી આવી ગયું. ગેલેરી નીચે પણ 30 પિક્સેલ જ છોડાવ્યા છે ને. એક્ઝેક્ટલી અહીંયા આવે એટલું છોડાવી દે. આ કન્સેપ્ટ ખબર છે ને બધાને? ઇન્સ્પેક્ટ એલિમેન્ટ. તમે જોઈ શકો ટેમ્પરરી પ્રોપર્ટી શું લખી છે ને. તો આપણે આ ડીઆઈવી છે એમાં કેટલું આવ્યું હતું? ટોપથી 30. એને થોડુંક એક્ઝેક્ટલી લઈ લે. કેટલું આપવું પડશે જોઈ આવી. આટલું લઈ લે. કેટલું છે? 42 ચાલશે. એટલે 42 આપી દઉં છું. થઈ ગયું. હવે જો એક્ઝેક્ટલી આવી ગયું. હવે બીજી પ્રોપર્ટી. હવે આ વ્યવસ્થિત ગોઠવવું જોશે ને. આ બધું એક લાઈનમાં આવે છે. શું કામ? આપણે એલઆઈમાં ડિસ્પ્લે ઇનલાઈન આપેલું છે યાદ હોય તો. આ બાજુ ગોઠવવાનું ટ્રાય કરે છે. હમાતું નથી એટલે ઓટોમેટિક નીચે આવતું જશે. તો હવે એના માટે પ્રોપર્ટી લખી છે કે હેઝ મેનુ એની અંદર એટલે આ કયો એલઆઈ થયો? જે મેઇન છે એ થયો ને અંદરનો આપણે સબ મેનુ. એને આપણે ડિસ્પ્લે ઇનલાઈન છે એની જગ્યાએ શું કહી આવી? બ્લોક. એટલે ફૂલ વિથ થઈ જાય. થઈ ગઈ પ્રોપરલી. એમાં પેડિંગ આપણે થોડીક વધારે આપેલી છે. પેડિંગ ઘટાડી દે. બધી બાજુ 10 પિક્સેલ કરી નાખી. આટલું થઈ ગયું. હવે કર્સર ઉપર જાય ને આની ઉપર ત્યારે એનો બેકગ્રાઉન્ડ કલર ચેન્જ કરી. તો આપણે ઓવર કરી છે.
UL li ઉપર કર્સર જાય એટલે હોવર જાય ત્યારે એનો બેકગ્રાઉન્ડ કલર હવે અહીંયા ઓરેન્જ કરાવી પાછો જોઈ લો. આ જગ્યા છોડે જુઓ શું કામ આમ ફૂલ વીક નથી આવતી કારણ કે યુએલ ટેગમાં યાદ કરો ઉપરના યુએલ ટેગમાં આપણે બધી બાજુ પેડિંગ છોડાવી હતી એ પેડિંગ અહીંયા આવે ને હવે જો થઈ ગયું. હવે આ દેખાવું ન જોઈએ પેલા રન કરો ત્યારે તો યુએલ ને શું કહી દો ડિસ્પ્લે નન એટલે હાઈડ થઈ જાય. હવે કર્સર ઉપર જાય ત્યારે દેખાવ જોઈએ પણ કેના ઉપર કર્સર જાય ત્યારે છેલ્લે પ્રોપર્ટી લખું હો એલઆઈ ઉપર કર્સર જાય ત્યારે ક્યાં ટેગમાં એપ્લાય થવી જોઈએ યુએલ માં શું કહી દો થઈ ગયો કર્સર બહાર નીકળેલું વહી જાય. તમારે જ્યાં યુએલએલઆઈ મૂકવું હોય ને ત્યાં ખાલી આટલું જ કોપી પેસ્ટ કરવું પડે. હવે બનાવવાનું એક જ વખત હોય. હવે તમારે આમાં જોઈશે લોગિન વાળા પેજમાં તો લોગિનમાં એલઆઈ ની વચ્ચે એ પ્રોપર્ટી લખી આપો બધું યુએલએલઆઈ એટલે હવે જો એમાંય થઈ ગયું જ્યાં મૂકવું અહીંયા હવે આપણે તો એક જ વખત કોડ લખવાનો હોય. ક્લિયર બનાવવાનું ટ્રાય કરજો લખી લો. તારે કાલ આવું નથી એટલે આટલું રાખીશું પેનડ્રાઈવ આપી